સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી આવી હતી। નવસારીના ઓયો હેપી સ્ટ્રીટમાં લાશ મળી આવી હતી। 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળબળાટ મચી જવા પામ્યો હતો। ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી। ભાર્ગવ સાથે ભાવિકા હોટલ ગયા હતા, જ્યાં ભાવિકાની લાશ મળી આવી હતી। તો ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે। ત્યારે નવસારી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। તો નવસારીના ઓયો હેપી સ્ટેટમાં આ લાશ મળી આવી હતી। 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી। ભાર્ગવ સાથે ભાવિકા હોટલ ગયા હતા, જ્યાં ભાવિકાની લાશ મળી હતી। તો ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે આ અંગે નવસારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કૃણાલ પટેલ છે। કૃણાલભાઈ, શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો। શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ। શું નામ તમારું? દિવેશ। શું ઘટના બની, શું માંગ છે? હવે ઘટના એવી બની કે અમે બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેનને થયેલું છે, સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક હાજર થાવ એમ। સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરતથી મોડો લેટ થઈ ગયા બેન શું કરતી હતી, કઈ રીતે બોડી મળી, શું એ ઓયો હોટલમાં બોડી મળી એ નર્સિંગ કોલેજ કરતી હતી। શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।